ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ સયાજીબાગ ખાતેથી 1,05,00,000ના ખર્ચે 10 કિલોમીટરના નગરના મુખ્ય રોડ રોજિંદા સફાઈ કરવા માટેનું અભિયાન હાથ ધરવા માટે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે લીલી ઝંડી આપી કામને શુભારંભ કરવામાં આવ્યો હતો। તેમજ ગર્લ્સ સ્કૂલ પાસે, અંબાજી મંદિર પાસે, સર્વોદય 4 રસ્તા પાસે, એસટી ડેપો પાસે અલગ અલગ કુલ 4 વિસ્તારમાં રૂપિયા 28 લાખના ખર્ચે વોટર એટીએમ મૂકવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તેમજ રૂપિયા 18 લાખના ખર્ચે 3 વર્ષના કરાર પર ખાનગી એજન્સી દ્વારા વૃક્ષારોપણ કરી તેની દેખરેખ તેમજ વૃક્ષોનું જતન કરી તેઓ પાલિકાને આપશે, જે કામનું પણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ સહિત નગરપાલિકાના સદસ્યોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પાલિકાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ પાદરા નગરપાલિકા દ્વારા માનનીય યુવા અને ઉત્સાહી ધારાસભ્ય એવા ચૈતન્યસિંહ ઝાલા, નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાની ટીમ દ્વારા 15મા નાના પંચની ગ્રાન્ટમાંથી 3 ખાતમુહૂર્ત જે કર્યા છે, એમાં પહેલું ખાતમુહૂર્ત જે ગામના મુખ્ય માર્ગો છે 10 કિલોમીટરના, એમાં આઉટસોર્સિંગથી રોજે રોજ સાફ સફાઈ થાય એ 1,05,00,000ના ખર્ચે 28 લાખ રૂપિયાના ખર્ચે વોટર એટીએમ જે 4 જગ્યાએ મૂકવાના છે એ લગભગ 5 રૂપિયામાં 10 લીટર, એવી રીતે 2 રૂપિયામાં 1 લીટર, એવી રીતે વોટર એટીએમ મૂકી અને ગામના લોકોને વોટર સારું પાણી મળી રહે એવી રીતે 4 એટીએમની ખાતમુહૂર્ત કર્યું છે। અને લગભગ 18 લાખ રૂપિયાના ખર્ચે વૃક્ષારોપણનું કાર્યક્રમ કર્યો છે આજે, જેમાં લગભગ અંદાજિત ગામના મુખ્ય માર્ગો પર 600 એવા વૃક્ષ રોપાશે, જે એજન્સી 3 વર્ષ લગીન એની નિભાવણી કરશે। 3 વર્ષ લગીન દવા, ખાતર, પાણી બધું એ ટ્રીટમેન્ટ એને જ કરવાની રહેતી હોય છે। એવી રીતે આજે 3 વસ્તુનું પાદરા નગરપાલિકા અને ચૈતન્યસિંહ ઝાલા ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે।